નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। જાડેશ્વર નર્મદા કોલેજ પાસે શાકભાજી વાળાઓના રસ્તા પર જ અડીંગાથી વાહન ચાલકો, વિદ્યાર્થીઓ અને રાહદારીઓ પરેશાન। ભરૂચના સેવાશ્રમ રોડ પર શાકભાજીની લારી ધારકોને લઈ ટ્રાફિક જામની સર્જાતી સમસ્યા હવે નવા ભરૂચમાં પણ કાયમી બની રહી છે। જાડેશ્વર ચોકડીથી નર્મદા કોલેજ સુધી મુખ્ય માર્ગ પર કેબિન ધારકો, લારી, શાકભાજી વાળાના ખડકલાને લઈ સ્થિતિ વણસી રહી છે। ટ્રાફિક જામ થવા સાથે વાહન ચાલકો, રાહદારીઓ અને વિદ્યાર્થીઓને અડચણ થઈ રહી છે, સાથે સતત અકસ્માતનો ખતરો પણ સેવાઈ રહ્યો છે। રજૂઆતો છતાં વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં ન આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। લોકોની માંગ છે કે વહેલી તકે આ હાટ બજારને અન્ય સ્થળે ખસેડવામાં આવે અથવા બંધ કરવામાં આવે, જેથી મુખ્ય માર્ગ પર ટ્રાફિકની સમસ્યા હલ થાય અને અકસ્માતો ટાળી શકાય।